તમારે વાટ હોય તો વહી આવજો 300 રૂપિયા બરોબર ને અને આ ગુણિયું આવી ગયું હાલો તો શું કહે છે આપણી પબ્લિક મજા ને બધાની યાર શું કર બધા મજામાં છે અને આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય અને મજામાં જ રહેવાનું કેમ કે જે વસ્તુ ગયેલી છે કે પાછી તો આવવાની છે નહીં અને સવાર બધાને ગુડ મોર્નિંગ હા નચે તમે જોઈ શકો છો આપણે અહીંયા ભેંસા આવી ગયા ભેંસા ને હજી નાસ્તો કરવાનો બાકી છે પેલા હું નાસ્તો કરી નાખું તો ચાલો તો મેં નાસ્તો કરી લીધો ને હું આવી ગયો ખારામાં તમે ખારો ખાલી જુઓ ખારો કાંઈ નહીં તો કેટલો બહુ મોટો ખારો છે ને આમ છે ને હાણા વાક્ય છે ને ન્યા સુધી ખારો છે બહુ મોટો જબર ખારો છે યાર અને અહીંયા આપણી બાજુમાં ભાઈબંધની વાડી છે અને અહીંયા બધા માલ વાળા આવે માલ દેખાતા નથી અત્યારે બાકી અહીંયા તો આપણે વાડિયું ચાલુ છે અહીંથી વાડિયું છે ઓલી વાડી આપણી છે આ આપણા ભાઈબંધની ઓલી પાસે પાડોશીની એમ બધું છે અને ખારાની મજા અહીંયા અલગ છે જો ખારામાં મજા જ કંઈક અલગ આવે છે બાકી હાલો એન્જોય અને આ રસ્તો આપણે જાય અલા હાણા વાક્યા તમે આજુબાજુના ગામડાના હોય તો તમે આ હાણા વાક્યા જોઈ જોશે બાકી આ રસ્તો અહીંથી શોર્ટકટ થાય હાણા વાક્યા નીહરી જતા રસ્તો આપણી બાજુમાં જ વાડી છે અહીંથી તો આ રસ્તો ડાયરેક્ટ ગામમાંથી અહીંયા જોઈ આવે આપણી વાડી વાળો રસ્તો છે પણ આ હાણા રસ્તો હોય જાય અને આ છે આપણો હવેડો કેમ અહીંયા શું કરો એ સાણ હારતા થા ઓલો પર જરૂર ઉકળો આપણે ખારામાં પોદરા કરે એ બધું સાણ હારીને ઢગલો કરી દેવાનો એટલે પછી ક્યારેક કામ લાગે આપણે લહણ બહણ વાયુ હોય ને તેમાં નાખવા થાય આપણા ફરજામાં આ રીતના કબૂતરા હોય જો એક કબૂતરો અહીંયા હોતી છે આ રીતના કબૂતરાના બબૂતરા હોય ઓલા પર એનો મારો હોતી છે ઓલા પર અને અહીંયા છણે કબૂતરા 10 વાગી ગયા છાનો ટાઈમ થઈ ગયો તો શા બનાવવાનું ચાલુ છે તો શા બને થઈ ગઈ તૈયાર ને આપણે શા ફટાફટ પી લઈએ પછી આગે કુછ કરતે ચાલો તો બપોર થઈ ગયા ને અત્યારે વાદળા જો તમે વરસાદ જેવું આવે એવું થઈ ગયું યાર શિયાળાને આવું થઈ ગયું અત્યારે બને છે શાક બની જાય ને પછી પાણી ગરમ મેળ દેજો ના પડેગા હાલો આપણું પાણી થઈ ગયું ગરમ આપણે નાઈ નાખીએ ગાય ના જવું તો થઈ ગયો નાઈ ને તૈયાર અને અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો ને વારું કરવાનો ટાઈમ થઈ ગયો યાર પણ તમે જો યાર આ વરસાદ આવે એવું થઈ ગયું યાર મને તો યાર એને ઉપાધિ યાર ખેતરમાં થેણા છે ને વરસાદ આવે એવું થઈ ગયું આવા શિયાળાનું છે ને યાર પણ જોયે જવું તો હું હવે કરી લઉં ફટાફટી બપોરા બાય બાય તો આજ બની ગયેલું છે આપણે રીંગણાનું શાક જેથી દેખાતું જો તો ફટાફટી જમી લઉં છું બાય બાય તો બપોરા કરી લીધા આપણે નવા ઘડી છે ને આરામમાં સુઈ જાય બાય બાય 3 વાગી ગયા ને સાનો ટાઈમ થઈ ગયો તમારે ચા પીવો તો આવો ભાઈ પછી કહેતા નહીં મને કીધું નહીં હા મારે બા 3 વાગે ખાવા બે કેમ અત્યારે ખાવા બે તો આ બાસકા કાલના હુકાતા થાય તો આજ આપણે લઈ લીધા મતલબ લઈ નથી લીધા હજી લેવાનું ચાલુ છે આવું કાંક કામકાજ હાલે વાડીઓમાં બાકી કાંઈ હોય નહીં ભાઈ એન્જોય નવરા બેઠા તે આપણે હાકીએ બલક બનાવીએ બલક બાકી યાર બલકમાં મજા આવતી હોય તો કોમેન્ટ કરી નાખજો સરસ મજાની તો આપણે કાયમિક માટે બલક બનાવવાનું સારું રાખશું સમજો છો ને સમજી જાવ યાર અને આને શું કહેવાય યાર તમને ખબર હોય તો કોમેન્ટ કરો યાર શું છે આ ગામડાની વસ્તુ છે સમજો જો કોમેન્ટ કરજો પાછા ભૂલી નહીં જતા યાર શું કહેવાય તો આવી ગયો હું આપણી ફેવરેટ જગ્યા ઉપર તમે જોઈ શકો છો આ છે આપણા લીમડાનો છાંયો અને આ આપણે જગ્યા બે હોવાની તમે ભલક જોતા હોય તમને ખબર જ હશે આપણે ફેવરેટ જગ્યા છે અહીંયા તો બેઠા છે મારા બા બેઠા અને આપોને બે આપણે કે બ્લોગ બનાવવાનું આવું કઈ છે નહીં પણ બધા બ્લોગ બનાવે ને યાર
આપણું પણ એક નાનું મોટું સપનું છે કે યુટ્યુબર બનવું, મોટો ઓલું બનવું, એવું બધું છે થોડું ઘણું, એટલે આપણે બનાવીએ છીએ. અને હમણાં કઈ કામ નથી, 3-4 દિવસ એટલે બધા નવરા જ બેઠા છે, કઈ કામ તો હવે છે નહીં. કેદે આપણે કામ શરૂ થાય? અઠવાડિયા પછી. હજી અઠવાડિયા પછી કામ, અઠવાડિયું છે ને, હજી 3-4 દિવસ પછી આપણે શેણા વાટવાનું કામ શરૂ થઈ જાય. તમારે વાટ હોય તો વહી આવજો. 300 રૂપિયા મેં. બરોબર ને? 300 રૂપિયા દેવાના કે વધી થોડા કઈ દેવાના હોય. તો અત્યારે વાગી ગયા 4 ને માલ ગયા બગડાટી બોલાવતા. જો બગડાટી બોલાવતા હોય ગયા માલ જાય ને ટૂંકે એમ. આપણે ત્યાં સાંયે બેહાત છે, બેહવાનું જ છે આપણે, બીજો કઈ ધંધો નથી. તમે લાગે રહો, લાગે રહો, લાગે રહો. અને આ છે આપણો છનેડો, આપણા શેણામાં હાકારવાનો છનેડો છે. અને હું તમને બતાવું છું આપણા શેણા. ચાલો, તો શેણા તો પાકી ગયા, જો પાકી ગયા ને. હવે આને 1-2 દિવસમાં વાઢવાનું શરૂ કરવા જોઈએ, જ્યાં સુધી દેખાય ત્યાં સુધી આપણું જો. આખું ટાપુ આવી ગયું, જો અમને આખું ટાપુ પાકી ગયું. અને આ ફરતા આપણે તાર છે ને, આ શેણા કાઢી અને અહીંયા જારી ફિટ કરવાની છે, જારી ફરતી જારી. આ રીતના છે બધું. જારી ફિટ કરવાનું કારણ કે અહીંથી રોજડા આવે, જો અહીંથી આખા ખારામાં રોજડા જ રહે. આપણે જારી ફિટ કરવાનું છે, પેલા પડી જાય એમ છે. અને નીચે ઉતરી ગયો, જારી ફિટ કરવાની છે છણા કાઢીને. ત્યાં સુધી બાય બાય. અને અહીંથી આ તમે જોવો યાર આપણી વાડીનો નજારો. આમે છે આપણો, ક્યાં ગયો હવેડો, ક્યાં ગયો લા? ઓલા પર દેખાતોય નથી યાર. આ રીતના છે યાર. અહીંયા આપણા તાર છે, આ છે ખારો. એ તો તમને બતાવી દીધો, પેલા બતાવી દીધો ને યાર. હા કે ના? એમ કરતા કરતા હોય એવું ફરજે આવે ને કામ હોય સડી ગયું કામ. શું હતું? ગુણ્યું છે કે ગુણ્યું? તો આપણે ઓલે પર ગુણ્યું છે ને ના લઈ, અને કુછ કામ હૈ તો वो मैं कर लेता हूँ, તો જઈએ ન્યા. તો આને આપણે ઢાંકવાનું છે ગુણિયાથી. અને આ ગુણિયું આવી ગયું તો આપણે ગાય ગા ઢાંકી દઈએ. તો આ ગુણિયું આપણે કાપી લીધું આ રીતના. ઊંધું કપાણું હમું ઊંધું ઝીકી નાખ્યું લાગે, ગમે ઢાંકી દે. હવે આને ઢાંકવાનું છે, આપણે ઢાંકી દઈએ ગાય ગા. તો આપણે છે ને આ કેળો કર્યો હતો, આ મોટર બરી ગઈ હતી તેથી ટ્રેક્ટર લાવવા માટે કેળો કર્યો હતો. એ બ્લોગ તો આપણો આવ્યો નહોતો એટલે તમને નહીં ખબર હોય. બાકી કેળો કર્યો હતો એ મેં તમને આજ કહી દીધું. ઉનાળાના સીભડા છે. તમારે નહીં હોય તો આપણે ભયા વાડીએ વહી આવજો ખાવા. ખાવા વયા પછી ભાવે તું ભાઈ કડવા છે યાર, અમે તો નથી ખાતા. તમારે ખાવા હોય તો વહી આવજો. તો મને લાગી હતી ભૂખ, તો હું પાછો વહી આવ્યો ખાવા. જો રીંગણાનું શાક આપણે બપોરે ખાધું ઈ જ છે કે બીજું કઈ છે નહીં, ઈ જ છે ભાઈ. હા, ખાઈ લઉં ફટાફટી, પછી પાછા મળશું. તો આપણે ભૂખ લાગી તો ભૂખ તો આપણે મિટાવી દીધી. અને આ છે ને મારા બાવલ પર લાકડા કાપે, અમારે દેખાતું નથી પણ લાકડા કાપે છે. અને આપણે છે ને અહીંયા હવે બ્લોગ પૂરો કરવાનો છે, કેમ કે 5:30-6 જેવું થઈ ગયું. બ્લોગ નાખવાનો ટાઈમ થઈ ગયો. હજી એડિટિંગ કરશું ને આમ કરશું ને તો ઘણી વાર લાગી જાય. એટલે અહીંયા બ્લોગ પૂરો કરીએ. મળશું તો નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી થોડીક રાહ જોઈ લેજો. અને આપણા બ્લોગમાં યાર તમે નવા હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો. બાકી યાર કે બ્લોગ તો હાલતા નથી, પણ થોડોક સમય જોઈએ છે શું થાય છે, પછી કાંઈક વિચારશું. બરોબર ને? બાકી આપણી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો. બાકી મળશું બીજા બ્લોગમાં કાલે. બીજા બ્લોગમાં એટલે કાલે જ મળીશું આપણે. કાલે જ નવો બ્લોગ બનાવીને આવશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, બાય.